દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન આજે 9 તાલુકામાં વરસ્યો વરસાદ વરસાદ ખેંચાતા ખરીફ પાકનું વાવેતરમાં ઘટાડો માત્ર 7.66 લાખ હેક્ટર વિસ્તારમાં 9% વાવેતર ગત વર્ષ કરતા 3 લાખ હેક્ટરમાં ઓછું રાજકોટના જંગલેશ્વરનો કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીની અમીરગઢ ચેકપોસ્ટ પાસેથી ધરપકડ ફિરોઝ સંધી સામે નોંધાયેલા છે 35 થી વધુ ગુના દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન આજે 9 તાલુકામાં વરસ્યો વરસાદ વરસાદ ખેંચાતા ખરીફ પાકનું વાવેતરમાં ઘટાડો માત્ર 7.66 લાખ હેક્ટર વિસ્તારમાં 9% વાવેતર ગત વર્ષ કરતા 3 લાખ હેક્ટરમાં ઓછું